અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે બદલીનો ગંજીફો ચીપ્યો છે, જેમાં અમદાવાદમાં 14 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો કે એ ગઢવી જે હાલ વટવા પોલીસ સ્ટેશનમાં હતા તેઓની બદલી EOWમાં કરી દેવામાં આવી છે। PB ઝાલા જેઓ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી વટવા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। JP ચૌધરી જે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। KM ભુવા જે સાયબર ક્રાઇમમાં હતા તેમની બદલી એલિસ બ્રિજમાં કરવામાં આવી છે। BP સાવલિયા જેઓ રખિયાલ પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી રામોલ ખાતે કરવામાં આવી છે। SA ગોહિલ જે SG2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમની બદલી કાગડાપીઠ કરવામાં આવી છે। AS પટેલ જે SG1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી બોડકદેવ ખાતે કરવામાં આવી છે। RB વીંછી જે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી SG1 ટ્રાફિક પોલીસમાં કરવામાં આવી છે। DV હડાત જે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી છે। PH મકવાણા જે સાયબર ક્રાઇમમાં હતા તેમની બદલી અમરાઈવાડીમાં કરવામાં આવી છે। NB બારોટ જે કંટ્રોલ રૂમમાં હતા તેમની બદલી સાયબર ક્રાઇમમાં કરવામાં આવી છે। UH વસાવા જેઓ SOGમાં હતા તેમની બદલી SG હાઈવે 2 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। KP ચાવડા જે ખાડિયા પોલીસ સ્ટેશનમાં હતા તેમની બદલી HTUમાં કરવામાં આવી છે। SJ ભાટિયા જેઓ HTUમાં હતા તેમની બદલી ખાડિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। મોટાભાગે જે 14 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવતા ખળબડાહટ મચી ગયો છે। કેટલાક લોકોને ક્રીમ પોસ્ટ મળ્યું છે તો કેટલાક લોકોને સજાના ભાગરૂપે અલગ અલગ વિભાગોમાં પણ મૂકવામાં આવ્યા છે। તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને આગામી સમયમાં હજી પોલીસ અધિકારીઓની બદલી થઈ શકે છે તે પ્રકારની શક્યતા પણ વ્યક્ત કરાઈ। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ